જય શ્રી કૃષ્ણ, જય માતાજી। વાગ્યા છે 9 ને હાલો આપણે જવાની ખેતરમાં નેદવા। પેલા હે ને રીંગણા મસ્ત દેખી ગયા ને એ ચોટું હે હાવ જીનકો કને રીંગણાથી હાવ થાય અવડા પણ હાવ લૂંબે આવે। એક ડેરખામ તન હે તન નહીં પણ કેટલા 7 છે એક ડેરમાં। આપણે બકાલું આવ્યું ને એવું થઈ ગયું। આ ટમેટી મસ્ત મજાને ભાગ પડી ગયો હવે આમાં ઝીણા ખટ મીઠા ટમેટા। આ ડુંગળી આપણી અહીંથી લસણ આવી જાય મસ્ત મજાને। એક બે આજાનું ઉરિયા નાખી દઉં થોડું અસલ મસ્ત મજાનું હે ને વડું થવા માંડે જેટ। આની ખાસ જરૂર છે મોટી કરવાની। ઉરિયા તો આમાં નાખું આના અમે હવામાં ભોગી મેથી હોય એટલે બીજું કંઈ ના જોઈએ। બીજે કહેવાય શાક જ ના જોઈએ। પાલક ને મેથી હોય ને એટલે આપણે બધું આવી જાય બકાલું। પાલક ખેજી જો આમાં હે કાઢીને બહુ આવી ગયા મારા હાથમાં। એવા તો વાવવામાંથી કાટી થઈ ગઈ। અને ધનિયા તો હવે ઉગી હે બિચારા। ધાણા ભાજી હે ને જરી મોડી ઉગી કેમ થયું તો હોય પણ ઉગી મોડી ને પાખાઈ ઉગ્યા। જન્યા 20માં ખાલું દેખાય નહીંથી ગાજર છે। આ જીરું આપણું આ જીરાના જ છે ને ઉરિયા નાખી અને પાવું હે ઓલું જીરું નેદી હઈ પણ આને હે ને પેલા ઓલું નેદાઈ જાય ને તો આને નેદવામાં પૂખ્યું મોડા કેમ કે ઉમાં ખડ હે બીજી રીતનું। મજૂર હજી એક બે દી કરીને કેદી આવે ત્યાં લગ હું એકલી નેદું એમાં કંઈ ઉકેલ થાય નહીં। ઘડીક વાર વારી પાણી વારવા જાઉં ઘડીક વાર વારી નેદું ને એમાં કંઈ વરે નહીં। આને આજ છે ને ઉરિયા નાખી અને પાણી કાઢી જાઉં। સંથિયાભાઈ પાણી વારીએ અને હાલો હું જાઉં નેદવા। ગુવાર આ ટમેટા ખડે એમ છે બાકી હા નેદવાનું વેરમાં એવું હે ને આ બિયારા જ બધા જાય જવું ખડના ખેતરમાં પછી। હાલો નવા બ્લોકમાં બધાનું સ્વાગત। જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, રામે રામદાયરા ને જય માતાજી। તો આજ આપણે આવી ગયા નાઈ ધોઈને જીરામાં ચક્કર મારવા। પણ જીરામાં ભાઈ બહુ એવું કંઈ છે નહીં ખાસ એટલે બીજું કંઈ નહીં। ચકલા થોડું ઘણું કાપી ગયા અને બાકીનું કંઈક ઉતારો આવી ગયો ને એમાં જો હું તમને દેખાડું। જો આવું કંઈક પાખો રહ્યું અહીંયા કામ હાલે નેદવાનું મજૂર છે અને આ ઘરના તો એક જ છે બાકી તો કોઈ છે નહીં। 3 જણા નેદે શું કહેવાનું થાય। જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। હાલો નેદવા દાંતેડી લઈ લીધી હાથમાં કેમ કે આપણે એકલા હોય ને ક્યારે આખો હોય। આ રહ્યા તું ક્યાં એકલી છો? એકલી ક્યાં છો? પણ એમ નહીં હું ક્યારામાં એકલી ઓ એ તો આવેલા રાખતું ભગવાને વજો નેદવા લાગી નહીં એ વાત નહીં। જીરીક વાર નેદવા લાગે હું તો મારે તો ટાઈમ થઈ જાય એટલે આવેલો જાય આગળ થોડોક વામ બે વામ જેટલો ક્યારો આગળ લેવડાવી દે એને એમ થાય કે ના આગળ ક્યારો વયો ગયો તો આપણે લેવા આવી ગયા અહીંયા ક્યાંક દાંતેડું પડ્યું
આ લઈ જઈ અને થોડીક મહેનત કરી, હેલ્પ કરી થોડીક, બીજું કંઈ નહીં. પણ ફટાફટ જે ક્યારો આગળ આવી જાય તો ચા પાણી આવી જાય, ચા પાણી થાય છે ઘેર, ચા પાણી આવી જાય એટલે પી આપણે છટકાવી દઈએ. તો હાલો હવે આગળ છે ને પ્રભાત આવીએ ને ત્યાં તમને બતાવીએ બધું. ત્યાં સુધી આપણે લઈ રજા. તો આગળ વિડીયોમાં પછી જોતા રહેજો. હું કીએ પ્રભાત કંઈક નવું કરીએ એ પછી આપણે જોઈ. હેલો મિત્રો, તો જય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરા ને તો આપણું બ્લોગમાં સ્વાગત છે. કેમ કે તમારા બધાનું કયું થઈ ગયું હે અને આપણે આવી ગયા પાણી 5:30 જેવું કંઈક થઈ ગયું હે. અને આજ આવ્યા હે મજૂર. તો મમ્મી હે ને આવ્યા હે ગાયને બાંધવા. માલનું બાંધવાનું ટાણું થઈ ગયું, વાંધા નાખવાનું, પાવાનું. એટલે મમ્મી આવ્યા હે ગાયને બાંધવા. આપણે કઈ ભણીને આવી ગયા હે અને વાને દે મજૂર. જર્જરીઓમાં દેખાય નહીં બહુ હરખું તા ને દે હે. અને મમ્મી આવ્યા હે ગાયને બાંધવા. બંસી હરખી હાલજે, લે બંસી જાવ દે. હાલો તો એ આવ્યા ગાયને બાંધવા. એ પાછા જાહે હવે મજૂર ને દે ને એટલે ભેગા હોય તો જરાક ફેર પડે એમ. અને કાકા એને ભરી હે માંડવી ટેકાની. કાલ વારો આવી ગયો હે ટેકા, એને જવાનું કાલ માંડવી ટેકામાં લઈને. અને આપણે હે કાલ રજા, કેમ કે હે કાલ નાતાલ અને વાલી મીટિંગ હે હોસ્ટેલે. એટલે આપણે કાલ રજા હે એટલે વાંધો નથી. હખ્યા હે હખ્યા તો કામ હોય, ભણવાનું થોડું મુકાય. રજા તો જાહેર રજા હે નાતાલની એટલે રજા હે, બાકીના હખ્યા તો કામ હોય. આપણે ટ્રેક્ટર હમણાં કેદીનું અહીં મૂકી દીધું હોય, કેમ કે હવે એનું કોઈ કામ પડતું હે નહીં. શું હાલે, નેદવાનું હાલે કે નેદવાનું હાલે બાપ. ખડ કાઢીને હે ને ખૂટાઈમાં જ નથી. હા, નેદવાનું ખૂટતું જ નહીં હોય નહીં. મારો દીકરો જે ટેકો દેતો છે માલનો. માલનું મને જો આ ભી મારવા આવે ને ગાય બાંધવાના દે, એક ભી બાંધવા દે, નાખવા લાગે. અને જો થઈ ગયા હે ટોપિયા ચોખા. હવે પાછું જો વાલ ચાલુ કરી દઈએ એટલે ટોપિયા આંખની ભરાઈ જાય એટલે થઈ જાય કામ કમ્પ્લીટ. પછી માલને ગમણું ભરી દઈએ એટલે કામ રેડી. હાલો તો હવે લેસન થઈ ગયું. હા, આપણે થઈ ગયું લેસન. આજના વ્લોગમાં એટલું જ. કાલના વ્લોગમાં મળી જાય દ્વારકાધીશ, જય મુરલીધર, રામે રામ ડાયરાને. Audio Jungle.